ગાયો ભૂખી કેટલી બધી હતી એમ. પા મારી દીકરીઓ કેટલી બધી ભૂખી છે, જો તો ખરા ભાઈ. જોરદાર પાણી ભરાઈ ગયું છે જો ભાઈ. મારી તો જબરી ફાટે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ બધાને. આજે ગ્રીન ટી નો મોટો પેક બનાવ્યો છે. કેટલા વાગે હોતી કાલે? 12:30. કેમ 12:30 વાગે હોતી? મોડું છે એટલે નીંદર નથી આવતી. ગોટો કેટલા વાગે આવ્યો? 11:30. કાલે રાતે ભાઈ હું વહેલો હોઈ ગયો હતો, કેમ કે હાવ થાકી ગયો હતો. હા, થાકી ગયો તો. એને મોટા પપ્પાને યાદ કરતી હતી કે નહોતી કરતી? ગોતતી હતી, મારે વાતો કરતી હતી. હું વાતો કરતી હતી? એમ ફાફા મારતી હતી ને. હા, મોટા પપ્પાને ગઈ છે વાતો કરવા, બોલવા ગઈ. વાતો કરવા ગઈ. હમણાં માં ગોટો જાગ તમને જોઈને ગાંડી થાય. બનાવા ગટો તમારા ફેવરિટ બટેકા પૌવા. આ હું કઈ એટલા બધા પૌવા બટેકા ખાઈ જવાના છે? કેટલા જણા છે? પણ આ કિલો ઉપર પૌવા છે. એટલા બધા? કેટલા? નથી. બટાકા વધારે નાખજો. રેસુ શું કરતી હતી? ગોટો જાગી ગયો કે હું તો હે? 3 વાગે ગોટનમાં દીકરીને જોયા હું. તારા કપડા પહેરાવ્યા છે કે હું એને થાય? હે, તારું ટી શર્ટ પહેરાવી દીધું છે? એવડી મોટી થઈ ગઈ છે. અમારે કાળુભાઈ ની સાફ સફાઈ હાલે હે. કાળુભાઈ એટલો હુઘરો છે ને, ગંધારો. આ જોઈને વાળ જો કાળુ, તું ગંધારો છોકરો છે મારો દીકરો, ગંધારો છોકરો છે. કાળુ થી વધારે ગંધારો છોકરો મેં કોઈ દી નથી જોયો. ખાલી કાન સાફ કરે છે, રાયડું નાખી. ખાલી જો તમે, જો 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 જતો 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 જતો. કેટલો ગંધાય છે ને કે વાત જવા જતો. ઉઘરીનો હા, એટલે હા ઉઘરો છોકરો હોય ને તો કાળો. કાનની દવા લઈ આવી ખરા, પણ કોણ લગાવે કે તો લગાવવા દે છે? કાન સાફ નથી કરવા જતો એ દવા હું નાખવા દે કાનમાં? જો કાળુભાઈ ને દવા પીવડાવવી પડે. કાળુ દવા કેમ પીવડાવે છો તો? હા ભાઈ, જો મારી દીકરાને તો ડ્રોપર થી દવા પીવડાવવાની છે. જીભ એવી લપલપાવે ને કે જાણે કેમ હમણાં ફટાફટ પી જવાનો હોય. એનું મોઢું ખોલીને દવા નાખવી પડે. જો નાના છોકરાને નાખવી પડે ને એમ. એ મમ્મી કેટલા? અડધી 2 વખત એમ કે એનો ભરાણું નહીં. હા, કામ કરે સીધી બાટલી ઠલવી દે. એવું કરવું છે? તઈ હું આજો ને હરખું થતું નથી. વાળ કેટલા ખરે હે. સીધું ઢાંકણું નાખી દેવાય મમ્મી અંદર. બા યાર, આ મેડમે કાલે મસ્ત મજાની વેફર બને. ક્યાં ગઈ? વેફર ની હાલત જો તમે. આ વેફર એક પેલી એવી વેફર આ દુનિયાની છે કે સિંગમ ની જેમ વળી જાય. જો આ કઈ ટેકનોલોજી થી બનાવી તે? કઈ ટેકનોલોજી થી બનાવી તે? સિંગમ જેવી કે લાંબી થાય છે. કાઈ વાંધો નહીં, પાછી ફ્રાય કર. હે, પાછી બીજી વાર ફ્રાય કર દે. એટલે પાછી બીજી વાર ફ્રાય કરવાની? મતલબ એક વખત મરી ગઈ છે, તારે બીજી વાર પાછી માર નાખવી છે. ઓફિસ જવા માટે નીકળી ગયા છે. બિસ્તરા પોટલા લઈને લિફ્ટ ની બહાર નીકળો હું અને તરત જ જો મેં કેવો સીન જોયો હોય. બેઝમેન્ટમાં પાણીની પાઇપ તૂટી ગઈ છે. આખું બેઝમેન્ટ પાછું પાણી ભરી દેવાનું છે. ભાઈ વરસાદ જોરદાર ચાલુ છે ભાઈ, ખતરનાક. જો વરસાદ ભાઈ, પાણી નો ભરાણા હોય ને તો સારું. આખી રાત કાલે વરસાદ હતો. પાણી જો ભરાણા છે ને તો મરાઈ જવાના છે. મોટા ઉપાડે મોટી ગાડી લઈને તો નીકળાશે. જોઈએ હવે. ભાઈ મારી તો જબરી ફાટે કે આ વરસાદમાં પાછો પાણી ભરાય નહીં. કઈક વાટ લગાડી દે મારા મમ્મી ને પપ્પા બધાય. તો કાર લઈને નીકળો છો. પાછા જો પાણી ભરાણા છે ને, અરે બાપ રે બાપ. ઓફિસ પર પહોંચી ગયા છે જોરદાર વરસાદનો સામનો કરીને. સદનસીબે ભાઈ અત્યારે રસ્તા ઉપર ક્યાંય પાણી તો નથી. આજે ઓફિસમાં એટલું કામ હતું ને કે વાત ન પૂછો. બહુ એટલે બહુ બધું કામ હતું. 5 મિનિટે ફ્રી નહોતો હું.
પણ એક જોરદાર કામ થઈ ગયું કે આખે રસ્તે કે પાણી તો નથી દેખાતું, તો મને કદાચ લાગે છે કે ગરનાળામાં પાણી હશે. આપણે આશા રાખીએ કે જ્યાં પાણી ન હોય તો આપણી ગાડી મસ્ત રીતે નીકળી જાય, બાકી તો પછી ફરીને જવું પડશે, બીજો રસ્તો પકડવો પડશે. આ ગાયો એટલી બધી ભૂખી દેખાય છે કે શું છે એલા? હા પ્રભુ, વરસાદ પડ્યો ને હા આ ગાયો બધી ભૂખી છે કે શું છે? ઉગે સાહેબ હે આ લઈ જ જઈ છે કારણે ઘરે જ જતી રહી. હા ચાર પૂરા નાખ કે પછી ગાયું બહાર કાઢ. ગાયો જો તો ખરા કેટલી ભૂખી, જો અવાજ કરે. ખવડાવ ખવડાવ, તમે જ ખવડાવી દો. કાદવ ખીચું બહુ છે ને આગળ એટલે. ઓહો બાપા, મારી દીકરીઓ કેટલી બધી ભૂખી છે, જો તો ખરા. તમે ન્યા જ તમે રહ્યો છો? બધી ગાયો ન્યા રહી? ઓકે, એટલે ન્યા ખવડાવવાની પછી. ખવડાવ કાકા, હજી બહુ ભૂખ્યું છે. ગાયો ભૂખી તો જો તમે. દઈ દે ભાઈ, હજી 100 રૂપિયા દઈ દે હજી ભાઈ. હા જો તો ખરા, હજી કેટલી ભૂખ્યું છે. છે 50 નું એક. જય હો ગાય માતા. પગ સાફ કરી નાખીએ ભાઈ. જો બહુ એટલે બહુ કાદવમાં છે. જો કાદવમાં બધી ગાયો ઊભી છે. હવે બધી ગાયોને હે ને ટ્રાન્સફર કરશે આ સારી જગ્યામાં. ગાયો ભૂખી કેટલી બધી હતી એમ. હવે હું ખાલી આ રોડ ઉપરથી નીકળતો હતો એટલે મેં જોયું, અને બધી ગાયો અમારે સામું જોવે. મેં કીધું ગાયો ભૂખી કેટલી હશે ભાઈ. જો હું તો કહું ને ભાઈ, 500-600 રૂપિયા પીઝા બર્ગરમાં બગાડવા, પછી મૂવી જોવામાં બગાડવા, એ બગાડો નો ડાઉટ, પણ ક્યારેક ક્યારેક દાન પૂર્ણ પણ કાર્ય કરવું જોઈએ. આવી રીતે ખવડાવવું જોઈએ, કાંઈક કરવું જોઈએ. કેમ કે આ હોતા ને આ મૂંગું પ્રાણી છે, પણ એ બોલી ન શકતું, પણ એને ભૂખ લાગે ત્યારે આપણે ખવડાવવું જોઈએ. બધી ગાયોને કાદવમાંથી બહાર કાઢે છે અને બીજી જગ્યા પર લઈ જવાની છે. એટલે બધી ગાયોને જો બધી ગાયોનો ઓલો છોકરો છે, નાનો છોકરો, એ બહાર કાઢે છે અને બીજી જગ્યા પર લઈ જાય છે, સારી જગ્યા પર. પૈસા ખર્ચવાની કોઈ ના નથી પાડતું. મૂવી જોવા જોઈએ તમને, પણ કેમ કે આખા દિવસનું સ્ટ્રેસ હોય, આખા અઠવાડિયાનું સ્ટ્રેસ હોય, એટલે આપણે રવિવારે એવું ઈચ્છીએ કે ભાઈ આપણે કંઈક ફરવા માટે જઈએ, રખડવા માટે જઈએ, ખાવા માટે જઈએ, મોંઘી હોટલોમાં જમવા માટે જઈએ. બેસ્ટ વસ્તુ છે, એમાં કોઈ ના નથી કહેતું, પણ થોડું દાન પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ. આપણે ગાડી નીકળે એમ નથી જ્યાં સુધી આ લોકો ત્યાં ગાયને લઈ ન જાય, કેમ કે આ ચારે બાજુ મારે ગાયો છે, સારી જગ્યા પર લઈ આવે છે. અહીંયા ભાઈ જોરદાર પાણી ભરાઈ ગયું છે. જો સુરતમાં વરસાદ હોય પાણી ન ભરાયું બને જ નહીં. જો છે ને ભરાયેલું, બધા ઠોકી યાર. ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયો છું, ફ્રેશ થઈ ગયો છું. ઓફિસથી નીકળ્યો ત્યારે જ મેં ભાવને કીધું મને બહુ ખતરનાક ભૂખ લાગી છે, તો એને મારા માટે આજે શું બનાવ્યું છે અત્યારે નાસ્તામાં જોઈએ આપણે. હાલો, કાકડી, મગનું શાક, ભાત, લાપસી અને ભાવ. કટું મારું દીકલું હું કટું છું, નાનું નાનું ટમેટલું હું કટું છું. ક્રિયો આમ કહેજો, આમ જો. Halo Koturia. No Koturia dia. Kira kata. Avdi क्यों मत दिखली ने? Avdi क्यों ये बच्चे वो avdi क्या? राधे. Kiri राधे करते मत दिखो. अरे वाह मालो दीगलू. क्रीब. वीडियो काय बनावता रे भाई? तू वीडियो क्यों बना रहा है?
આમ જો નખરા જોઈ ને નખરા જોવો તમે આમથી આમ આટાડે મારો દીકરીઓ જોઈ લે આખા ઘોડિયામાં આ બાંધતો ન હોય ને તારા નીચે પડવાનો જોઈ જો હાટ તારે હાટ જો બાપા બેહી ગયો મને દીકલા બેહી ગયો કેવું દવાથી રમાય માં દીકો કેવું દવા કેવી લાગે જોતો ઈ Jinka chika, jinka chika, jinka chika, chikanka. આવજો તો પીવા પીવા કેવી આઈકો જો કરે એમ કે રમવાના છે એમ ક્રીબ બટુક પટેલ દીકડું આવ એ કેમ જીતી ગયો એવું કરે કે આમ કાકા બહુ મોટું એમ ગેમ રમ્યું ને જીતી ગયો એમ એ હા ક્રીવું કોણ છે ભાઈ આમ ફરી જાવ તો હું ક્રીવું ને વાતો નથી કરવાની ન બોલતા ઉકરી ક્રીવું કેમ બોલું હું ક્રીવું થી વરી આવી ગયો છું પણ હું ક્રીવું નથી બોલાવતો એવું નથી એના હાથમાં ઓલો કાગળિયો છે ને એટલે ધ્યાન નથી હું રાખતું. ક્રીવું નથી બોલાવવાનો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ બધાને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો